સોમનાથના વેપારીઓએ પાડ્યો અડધા દિવસનો બંધ. સોમનાથ કોરિડોરને લઈને નોટિસ મળતા બંધ પાડવામાં આવ્યો. સોમનાથ ટ્રસ્ટે 120થી વધુ વેપારીને નોટિસ પાઠવી છે. નોટિસ મળતા વેપારીઓમાં ભારે અસમંજસની સ્થિતિ છે. અગાઉ 385 હોટેલ મિલકત ધારકો સાથે બેઠક કરી હતી. સોમનાથ ટ્રસ્ટ, વહીવટી તંત્ર, પોલીસે બેઠક યોજી હતી. વેપારીઓને પોતાની જગ્યા આપવા સમજાવવામાં આવ્યા હતા અને હવે ફરીથી સોમનાથ ટ્રસ્ટની નોટિસ મળતા અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. કોરિડોર માટે સફેદ પટ્ટા મારી સીમાંકન કરાતા લોકોમાં રોષ છે. ગઈકાલે પણ વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક મળી હતી. તંત્ર વાતચીતથી યોગ્ય રસ્તો કાઢે તેવી વેપારીઓએ માંગ કરી છે. ખાસ કરીને સોમનાથમાં એક મોટો વિકાસ, એક કોરિડોર બનવાની એક વાત છે. આ વાતને લઈને ઘણા સમયથી અસમંજસો ચાલી રહી છે. ક્યારેક વહીવટી તંત્ર સાથે મીટિંગ પણ થઈ ગઈ છે, લોકોને હૈયાધારણા પણ આપી છે, પરંતુ છેલ્લા 2 દિવસમાં ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને જે અસરગ્રસ્તો છે કોરિડોરમાં, એના વચ્ચે વાતચીતમાં ઘર્ષણ, ડોક્યુમેન્ટ બાબતે ઘર્ષણ, જેને લઈને જે અસરગ્રસ્તો છે એ ગભરાઈ ગયેલા છે. એ બાબતને લઈને ગઈકાલે રાત્રે તમામ અસરગ્રસ્તો એકત્ર થઈ અને તમામ સમાજના આગેવાનોને ભેગા કરી અને આજે બપોર પછી 3 થી 7 વાગ્યા સુધી ગામ બંધનું અરજી કરવામાં એટલે આજીજી કરવામાં આવી છે. આજે સમગ્ર પ્રભાસ પાટણ ગામના વેપારીઓએ બંધ પાડી અને સહકાર આપ્યો છે. क्या कहें कि ये जो यहाँ एशिया का सबसे बड़ा कॉरिडोर बनने जा रहा है, भगवान सोमनाथ जी के सानिध्य में उसके पटांगण को विस्तृत किया जा रहा है सरकार श्री की ओर से. तो यहाँ ग्रामजनों में काफी उत्सुकता भी है और पैनिक भी है. हमारी काफी सरकार श्री के अधिकारियों से बातचीत हो चुकी है. उन्होंने काफी हमें सांत्वना दी है और कहीं न कहीं जो यहाँ 387 यानी कि 387 जो असरग्रस्त लोग, वो असरग्रस्त लोगों को 2-3 दिन से कुछ कंफ्यूजन हो रहा है.